હું જય જવાન બોલું, તમારે જય કિસાન બોલવાનું છે જોરથી. અહીંથી બોલો એટલે સત્તા મંડળને સંભળાવવું જોઈએ. નારા તો ભાઈ લગાડવા પડશે તમારે. લગાડશો ને બધા? નારા તો લાગવા જ જોઈએ આપણી સભામાં. જય જવાન. ધન્યવાદ. આજની આ સભામાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે જનરલ સેક્રેટરી એવા વિક્રમભાઈ તડવી, સાથે ઉપપ્રમુખ આશીષભાઈ, ગિરિરાજભાઈ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, માતાઓ, બહેનો અને મારી સામે ઉપસ્થિત થયેલા હજારોની સંખ્યામાં મારા પિતા સમાન મારા વડીલો, સંતો, મહંતો, આગેવાનો, મારી માતા તુલ્ય મારી માતાઓ, મારા યુવાન સાથી મિત્રો, બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું. સૌને મારા નમન કરું છું. હમણાં થોડા દિવસથી હું મીડિયામાં જોઉં છું, લોકસભાના સદનમાં જે મનરેગા હતી એ મનરેગા યોજનાનું નામ બદલી કાઢવામાં આવ્યું છે. જાણો છો ને બધા? આ ભાજપની સરકારે એમણે કરેલા કૌભાંડોને છુપાવવા માટે, એમના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે મનરેગા યોજનાનું નામ બદલવા માટે એક બિલ મંજૂર કર્યું અને બિલ લોકસભાના સદનમાં પાસ કરવામાં આવ્યું છે. ત્યારે આ ભાજપની સરકારને અમે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, મનરેગાનું નામ બદલવાથી તમારા બધા કૌભાંડો અમે ભૂલવાના નથી, એ ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી. આ નામ બદલનારી આ સરકાર તમે જોઈ લો, મનરેગાનું નામ જી રામજી, ભગવાન રામના નામે નાખ્યું. જી રામજી, અમારા વડીલો, અમારા સંતો, અમારા મહંતોએ અમને કીધું રામજી તો આપણા હૈયે વસે છે, છતાં આ ભાજપની સરકાર ભગવાન રામને પણ એમના કૌભાંડો છુપાવવા માટે ઉપયોગ કરે છે. એ સરકારને જવાબદારી આપવાની. હવે આપણે શું બોલવાનું? આપણે મનરેગાના કૌભાંડ, મનરેગાના ભ્રષ્ટાચાર આવું બોલતા હતા. હવે એવું ના બોલે, કેમ કે ભાજપ વાળાને શરમ આવે એટલે હવે જી રામજી નામ રાખ્યું એટલે હવે આપણાથી જી રામજીના કૌભાંડ એવું બોલાય? ના બોલાય. જી રામજીના કૌભાંડ આપણાથી બોલાય? ના બોલાય. જી રામજીના ભ્રષ્ટાચારીઓ આપણાથી બોલાય? ના બોલાય. એટલે આ નામ બદલવાની આ સરકારની જે આવડત છે, એ સરકારને ઘડીકમાં નામ બદલે, ઘડીકમાં મંત્રીમંડળ બદલે, પણ આ મંચ પરથી હું કહેવા માંગુ છું, વડીલો, મારી માતાઓ, મારા યુવાનો, જો તમારો સહકાર આ જ રીતે અમને મળતો રહ્યો તો 2027 માં એની સરકાર અમે બદલી નાખીશું. આપણા વડીલોએ કીધું છે ને, ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો કિલો બદલવાથી દૂધ વધતું, ભેંસ ઓછું દૂધ આપે એના કિલા બદલીએ તો દૂધ વધતું. એટલે આપણે બેસર બદલી નાખવી પડે ને. એટલે આ સરકારને પણ આપણે કહેવાનું છે, તમારા કૌભાંડો, તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમે મંત્રીમંડળ બદલો છો. એ મંત્રીમંડળ નવું આવ્યું એમાં પણ કઈ હવા છે નથી. એટલે 2027 માં અમે સરકાર બદલી કાઢવાના છે. અહીંયા બેઠેલા લોકોને ખબર છે, આગળ આ લોકોએ કીધું એમ, અગ્નિવીર, જ્ઞાન સહાયક, એક પેડ માગે નામ, આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો, ભલભલા નવા નામો લાવીને આવે છે આ સરકાર. રથયાત્રાઓ કાઢે છે. ત્યારે આજે આપણા વિસ્તારની હાલતની વાત કરું તમને, અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે, એમની પોતાની જમીનો આ નર્મદા ડેમમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે જેમની જમીનો આ કરજણ ડેમમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે જેમની જમીનો આ નર્મદાની મુખ્ય કેનાલમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય લોકો એવા છે જેમની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય વડીલો મારી સામે એવા છે કે જેમની જમીનો વિયર ડેમમાં ગઈ છે. ત્યારે
આપણે કઈ બોલતા નથી. આપણા નેતાઓ જ્યારે બારોબાર આ લોકોને ઠરાવો આપી દેતા હોય છે, ત્યારે આ લોકો ફરી આપણી જમીનો નેશનલ હાઈવે 56 માં લેવા માટે આવવાના છે. આપણી જમીનો હાઈ સ્પીડ કોરિડોર જે અંકલેશ્વર થી એકતાનગર આવે છે, એમાં જમીનો લેવા માટે આવવાના છે. આ લોકો આપણી જમીનો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કોરિડોરમાં લેવા માટે આવવાના છે. મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનો, આ લોકોને આ મંચ પરથી આપણે કહી દેવાનું છે કે હવે અમે વિકાસના નામે એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી. અમે આટલી મોટી જમીનો આપીએ, અમારા ગામો ઉઠી ગયા, અમારો પરિવાર વિખરાઈ ગયો, અમારો સમાજ, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિથી અમે છિન્ન ભિન્ન થઈ ગયા. કોઈ સાવલી રહી છે, કોઈ ડભોઈ રહી છે, કોઈ સૌરાષ્ટ્રમાં ગયા, કોઈ કચ્છમાં ગયા, કોઈ દક્ષિણ ગુજરાતમાં છે. અને આજે નવી વસાહતોની હું વાત કરું, એમને નોકરી સામે નોકરી આપવાની વાત હતી, એને એક પરિવારમાંથી પણ આજે એક જણને નોકરી નથી મળી. એને જમીનો સામે જમીનો આપવાની વાત હતી, એમને પિયત જમીનો આપવામાં નથી આવી. એમને સિંચાઈનું પાણી મફત આપવાની વાત હતી, આ સરકારે સિંચાઈનું પાણી પણ નથી આપ્યું. એમને ખેતીવાડીની મફત વીજળી આપવાની વાત હતી, આ સરકારે એમને મફત વીજળી પણ નથી આપી. ત્યારે એ પવિત્ર ભૂમિ પરથી મારા ક્રાંતિકારી લોકોને કહેવા માંગુ છું, આ સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે. ત્યારે આવનારા દિવસોમાં સરકારને ઉકેલીને આપણી સામે આપણી બહેનોના ઝૂંપડા જ્યારે તોડતા હતા, અમે જ્યારે ડેડિયાપાડાથી અમારી દક્ષાબેનનો ફોન આવ્યો, રાતે ફોન આવ્યો, ચૈતરભાઈ 2 વાગે આવીને પોલીસ વાળા અમને ઘરમાં પૂરી દીધા છે, બુલડોઝરો લઈને આવ્યા છે, 700-800 પોલીસ છે, અને એક બાજુથી ઘરો તોડતા 34 લોકોના ઘર તોડી નાખ્યા. બહેનો અમને ફોન કરે રડતા જઈને, અને અમે ત્યાં પહોંચવાના પ્રયાસો કર્યા. પોલીસ અધિકારીઓ અમને રસ્તે રોકી લીધા, કોર્ડન કર્યા, અમને લઈ જવાના પ્રયાસો થયા. ત્યારે એક કેવડિયાવાળી બહેનો બિચારાના ઘરો તોડી નાખ્યા. મારા સાથીઓ, જે લોકોએ ડેમમાં જમીનો આપી, જે લોકોએ વિયર ડેમમાં જમીનો આપી, જે લોકોને રોજગારીના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી, આ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારી આપીશું એમ કરીને જમીનો તો છીનવી લીધી, પણ રોજગારી ન મળીને આપણી બહેનો નાની દુકાનો ચલાવતી હતી, એ દુકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યો. ત્યારે આવનારી ચૂંટણીમાં આ લોકોને, એ બુલડોઝર ફેરવવાવાળા ભાજપના નેતાઓને ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપી દેવાનો છે. શું વાંક હતો એ કેવડિયાની બહેનોનો? શું વાંક હતો એ ગરુડેશ્વરના લોકોનો? એમણે જમીનો આપી એ વાંક, એમણે નર્મદામાં જમીનો આપી એ આપણો ગુનો છે? આપણે વિયર ડેમમાં જમીનો આપી એ આપણો ગુનો છે? આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી એ આપણો ગુનો છે? તો પછી કેમ આપણી બહેનોના ઘરો તોડવામાં આવ્યા? આજ કેવડિયાના ટ્રાઇબલ મ્યુઝિયમની વાત કરો, મારા આદિવાસી સમાજના 2 યુવાનો, ગબાડાનો યુવાન મારો જયેશભાઈ તડવી અને બીજો એક યુવાન રાતે જમ્યા પછી બેસવા ગયા, પોતાના ગામના ડુંગર પર બેઠા હતા. એમને શું ખબર હતી કે બહારના લોકો આવીને એમને પકડીને મારી નાખશે? એ બંને યુવાનો એકને એક દીકરા હતા, પોતાના પરિવારના કમાનાર વ્યક્તિ હતા. બહારના કોન્ટ્રાક્ટરના માણસોએ એમને માર્યા, એમને બાંધી મૂક્યા. એટલો માર માર્યો. મારા ભાઈઓના આખા શરીર કાળા થઈ ગયા. એમની સરકારનો એક પણ નેતા એ પરિવાર સાથે નહોતો, પોલીસે પરિવાર સાથે નહોતી. અમે અમારી પૂરી ટીમ સાથે દવાખાને ગયા, અને મરનાર દીકરાઓને ન્યાય મળવી જોઈએ, FIR થવી જોઈએ, એ વાત અમે કરી. અને બાદમાં પોલીસ અને સરકાર સક્રિય અને એક્શનમાં આવી. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર.
મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.